હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે હું અહીંયા દહીંનું રાયતું બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. જો તમે ક્યારે પણ દહીંનું રાયતું ન બનાવ્યું હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવું ટેસ્ટી બને છે. જો તમને મારી રેસીપી સારી લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો. તો દહીંનું રાયતું બનાવવા માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે અને દહીં મેં અહીં ઘરે જમાવેલું છે. જો તમે બહારનું અમૂલનું દહીં વાપરવા માંગતા હોય તો પણ ચાલે. અને ખાસ ધ્યાન રાખવું કે દહીં આપણે એકદમ મોળું લેવાનું છે. તો જે આ દહીં છે એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું. જે બધું જ દહીં છે એ આપણે આ રીતે મોટા બાઉલમાં લઈ લેવાનું. અને માપ જોવા જઈએ તો મેં અહીંયા 200 ગ્રામ દહીં લીધું છે. તો વિસ્કરની મદદથી એકદમ સ્મૂથ એવું આપણે દહીંને ફેંટી દઈશું. દહીંનું રાયતું બનાવવા માટે આપણે દહીંને એકદમ સ્મૂથ ફેંટી અને પછી જ એનો આપણે ઉપયોગ કરવાનો. તો આ રીતે તમે જોઈ શકો છો કે દહીં આપણું સરસ એવું ફેંટાઈ અને તૈયાર થઈ ગયું છે. તો એમાં જે બીજા વેજીટેબલ એડ કરવાના છે એ હું તમને બતાવી દઈશ. તો મેં અહીંયા ઝીણી એવી ડુંગળી કટ કરીને લઈ લીધી છે. નાની એવી કાકડી ઝીણી કટ કરીને લઈ લીધી છે. થોડી એવી કોથમીર અને જેવું તીખું જોઈએ એ રીતે મેં અહીંયા 2 લીલા મરચાં કટ કરીને લઈ લીધા છે. તો બધું જ આપણે બાઉલમાં જે દહીં લીધું છે એમાં એડ કરી દઈશું. વેજીટેબલ તમે વધારે કે ઓછા કે મનપસંદ કોઈ વેજીટેબલ તમને ભાવતા હોય તો એ પણ તમે અંદર એડ કરી શકો છો. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર આપણે અંદર એડ કરી અને બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું. શેકેલા જીરાનો પાવડર એડ કરવાથી આપણા રાયતાનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય છે. તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી અને આપણું ટેસ્ટી એવું રાયતું બની અને તૈયાર થઈ ગયું છે. તો એને એક સર્વિંગ બાઉલમાં આપણે લઈ લઈશું. તો આ રીતે મેં કાકડીનું પણ રાયતું બનાવેલું છે. એની પણ રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે. તો આ રીતે બધું જ રાયતું આપણે બાઉલમાં લઈ લઈશું અને ઉપર થોડું એવું લાલ મરચું પાવડર આપણે છાંટી દઈશું. થોડી એવી ઉપર આપણે કોથમીર પણ ભભરાવી દઈશું. તો કોને કોને રાયતું ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આગળ તમારે કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.